હાય એવરીવન, કેમ છો બધા મારા યુટ્યુબ ફ્રેન્ડ્સ? બધા મજામાં છો? આજે આપણે વાત કરીશું કે ભારતમાં ફૂડ ડિલિવરીની કંપની કેટલી બધી છે. તમને બધાને જ ખબર છે કે ભારતની અંદર સૌથી વધારે ડિલિવરીમાં ચાલતી ઝોમેટો અને સ્વિગી છે. તો આપણે આજે વાત કરીશું કે ઝોમેટોમાં જોબ કરવી જોઈએ કે સ્વિગીમાં કરવી જોઈએ, કઈ કંપનીમાં સારો તમને પગાર મળે છે, ઇન્સેન્ટિવ મળે છે. તો ચાલો વાત કરીએ આગળ. આપણે પહેલાં વાત કરીશું ઝોમેટો માટે. ઝોમેટોમાં ફૂલ ટાઈમ બી જોબ કરી શકો છો તમે અને પાર્ટ ટાઈમ બી કરી શકો છો. તમે ઝોમેટોમાં જે બી જોબ ચાલુ કરો છો તો તમને જોઈનિંગ બોનસ મળે છે. એ કંઈ નક્કી નથી હોતું કે કેટલું હોય છે, તમારું 1000 હોય છે, 1500 હોય છે, 500 હોય છે, એ કોઈ નક્કી નથી હોતું. બીજું, તમને ઝોમેટો પર ઇન્સેન્ટિવ મળે છે. એટલે તમને જો ઝોમેટો કંપનીવાળાએ તમને આખા દિવસના 15 ઓર્ડર કરવાના કીધા હોય છે, તમે 15 કરો છો, ત્યાર પછી તમે કોઈ ઓર્ડર કરો છો તો તમને એનું એક્સ્ટ્રા ઇન્સેન્ટિવ મળે છે. પર ઓર્ડર પર તમને 100 રૂપિયા, 50 રૂપિયા, 150 રૂપિયા, એ રીતે જે નક્કી કરેલું હોય છે એ તમને એક ઓર્ડર પર એક્સ્ટ્રા મળે છે. પછી તમને ઓર્ડર અર્નિંગમાં તમે રેસ્ટોરન્ટથી લઈને કસ્ટમરના ઘર સુધી પહોંચાડો છો તો તમને એક ઓર્ડરના લોકોએ નક્કી કરેલા છે 20 રૂપિયા, 30 રૂપિયા, 40 રૂપિયા, એ રીતે તમને એક ઓર્ડરના મળે છે. અને હા, જો તમે 5 કિલોમીટર કે 5 કિલોમીટરની ઉપર જાઓ છો તો 1 કિલોમીટર પર તમને નક્કી કરેલા હોય છે 20, 30, 40, એ તમને એક્સ્ટ્રા મળે છે. એ ઓર્ડર અર્નિંગમાં એડ થાય છે. પછી ઓર્ડર કેન્સલ. જો તમારો ઓર્ડર કેન્સલ કરે છે એ તો તમારા રાઇડરની એમાં કોઈ ભૂલ નથી હોતી કે એમાં કસ્ટમર ભૂલ કરે છે, કસ્ટમર કેન્સલ કરે છે, એટલે કસ્ટમરની જ ભૂલ હોય છે, એમાં રાઇડરની કોઈ ભૂલ નથી હોતી. તો ઝોમેટોમાં તમને એ પૈસા તમને ઝોમેટોમાંથી મળે છે. અને એ જે જમવાનું હોય, જે ફૂડ હોય, તે રાઇડર લઈ શકે છે. એ ત્યાં જમા કરાવવાનું, રેસ્ટોરન્ટમાં જમા કરવાનું ફરજિયાત નથી. તો આ વાત હતી ઝોમેટોની. હવે આપણે વાત કરીશું સ્વિગીની, કે સ્વિગીમાં શું છે. સ્વિગીમાં પણ તમે 2 ઓપ્શન મળે છે, ફૂલ ટાઈમ અને પાર્ટ ટાઈમ. તમે બંને ઓપ્શનમાંથી કોઈ એક લઈ શકો છો. અને હા, એમાં બી તમને બોનસ મળે છે, જોઈનિંગ બોનસ. પણ એમાં છે ને ઝોમેટો કરતાં ઓછું બોનસ મળે છે. સ્વિગીમાં ઓછું બોનસ મળે છે. સ્વિગી 24 કલાક ઓપન હોય છે. અને સ્વિગીમાંથી તમને જે આઈડી આપે છે એ તમારે 24 કલાક ઓપન જ રાખવાનું હોય છે. તો જ તમને ઇન્સેન્ટિવ, તમે ફૂલ ટાઈમ જોબ કરો છો, પાર્ટ ટાઈમ જોબ કરો છો, તો એ ટાઈમે તમારે આઈડી ઓપન જ રાખવાનું હોય છે, બંધ નથી થવા દેવાનું. તો જ તમને ઇન્સેન્ટિવ મળે છે, નહીં તો સ્વિગીવાળા ઇન્સેન્ટિવ નથી આપતા. હવે વાત કરીએ ઓર્ડર અર્નિંગની. ઓર્ડર અર્નિંગમાં તમને સ્વિગી ઝોમેટો કરતાં ઓછું આપે છે, જેમાં ઝોમેટોમાં તમને વધારે આપે છે. સ્વિગીમાં તમને 15થી લઈને 30 રૂપિયા જ આપે છે. અને ત્યાર પછી તમે જો 5 કિલોમીટર કસ્ટમર બોલાવે છે અને ત્યાર પછી કસ્ટમરને હોય છે કે 10 કિલોમીટર આવો, તમને 1 કિલોમીટરના એક્સ્ટ્રા પે કરે છે, જેના નક્કી કરેલા હોય છે 10 રૂપિયા, 15 રૂપિયા 1 કિલોમીટર, એ રીતે તમને આપે છે સ્વિગી. અને ત્યાર પછી ફેસ્ટિવલ ઇન્સેન્ટિવ. ફેસ્ટિવલ ઇન્સેન્ટિવમાં સ્વિગી કોલકાતા છે, દિલ્હી છે, બેંગ્લોર જેવા શહેરમાં વધારે ઇન્સેન્ટિવ આપે છે. બાકી નાના શહેરમાં હોય તો સ્વિગી ઓછું ઇન્સેન્ટિવ આપે છે. ઓર્ડર કેન્સલ. જો સ્વિગીમાં કસ્ટમર ઓર્ડર કેન્સલ કરે છે તો એ ફૂડ પાછું રેસ્ટોરન્ટમાં જ જમા કરાવવાનું હોય છે, નહીં તો એ રાઇડરને પેમેન્ટ મળતું નથી. તો તમે જણાવો કે સ્વિગીમાં સારું છે યા ઝોમેટોમાં સારું છે. અને હા, બંને કંપનીમાં તમને પેટ્રોલના એક્સ્ટ્રા પૈસા મળતા નથી. એ તમને જે બંને કંપની ઓર્ડરના પૈસા આપે છે એમાંથી જ તમારું જમવાનું અને તમે કહી શકો તો પેટ્રોલના પૈસા બી એમાંથી જ નીકાળવાના હોય છે. તમને એક્સ્ટ્રા કોઈ મની મળતા નથી એમાં પેટ્રોલના. એમાં તમને બંને કંપની ઇન્સ્યોરન્સ બેનિફિટ આપે છે કે કદાચ તમને કંઈક થાય છે તો તમને 1 મહિના 2 મહિના તમે ઘરે રહો છો તો તમને એના પર ડેના 300, 200, 300 રૂપિયા એ લોકો આપે છે. બંને કંપનીમાં કોઈ ફિક્સ સેલેરી નથી હોતી, તમને કમિશન વાઇઝ હોય છે. આજે તમે 10 ઓર્ડર કરો છો, 15 ઓર્ડર કરો છો, તમે 500 રૂપિયા કમાવો છો, 1000 રૂપિયા કમાવો છો, એ તમારી આઈડીમાં જમા થઈ જાય છે. અને તમે એ જ દિવસે તમે વિથડ્રોલ કરવા માંગતા હોય તો વિથડ્રોલ થઈ પણ જાય છે. અને તમે કાલે છુટ્ટી લો છો તો એ પૈસા જમા થતા નથી. અને હા, બંને કંપનીમાંથી તમને બેગ અને તમને ટી શર્ટ આપે છે. એ બધી જગ્યાએ બંને કંપનીમાંથી તમને મળે છે. બંને કંપનીમાંથી તમને સ્વિગી હોય કે ઝોમેટો હોય, તમને એમને સ્વિગીની ટી શર્ટ આપે છે, ઝોમેટોમાં જોબ કરતા હોય તો ઝોમેટોની ટી શર્ટ આપે છે અને એમનું બેગ આપે છે. હવે તમે મને જણાવો કે તમને કઈ કંપની સારી લાગી. મને તો ઝોમેટો સારી લાગી.
અને હા ફ્રેન્ડ્સ, જો તમને આ મારો વ્લોગ ગમ્યો હોય તો એક લાઇક, એક કમેન્ટ અને એક શેર કરી દેજો. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. થેન્ક યુ.